નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં અને આપની મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 2 એન્ડ લાસ્ટ જે પેપર છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને ખાસ તમારા માટે એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. લાસ્ટ પેપર છે તમારું ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ આપણે જોવાના છીએ. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામ હોય છે ત્યારે આપણે ખૂબ ટેન્શનમાં અને સ્ટ્રેસમાં આવી જાય છે કે આપણે એક્ઝામ હોય છે ત્યારે નોટ્સ ક્યાંથી વાંચવું ક્યાં સમજાતું હોતું નથી. પણ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે અમે લાવ્યા છીએ ખાસ કરીને ટોપર્સ પ્રીમિયમ નોટ્સ. હવે આ જે પ્રીમિયમ નોટ્સ છે એમાંથી તમને ઘણું બધું એક્સપેક્ટેડ ક્વેશ્ચન તમે જોઈ લીધા છે ઓલરેડી 4 પેપરમાં. કેટલું તમને યુઝફુલ થયું છે અને એના જ બેઝ ઉપર આજનો જે આપણે ટોપિક છે એ શરૂઆત કરશું. અને વિદ્યાર્થી મિત્રો, આ નોટ્સ તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં જોવા મળશે અને અહીંયા જે આઈએમપી સમ હશે એના આન્સર પણ મળશે, પરંતુ આમાં સમ નહીં આવે, તમે ચિંતા ન કરતા. અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે, એ જ ટાઈપનું આપણું મટીરિયલ હશે. એ તમને સ્ટેપ બાય સ્ટેપ હવે બતાવવામાં જઈ રહ્યો છું. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો તમારો જે સબ્જેક્ટ છે અને એસસીસી એપ્લિકેશનમાં આપણે ઓલરેડી મુકાઈ ગયેલો છે બધા સબ્જેક્ટની પ્રીમિયમ નોટ્સ અને ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ, જે આપણું કમ્પ્લીટલી હું તમને સમજાવું છું કેટલા તમારે ચેપ્ટર હશે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે એ બધું. ચલો, તો હવે આપણે એક્ઝામ વિશે ચર્ચા કરશું. એપ્લિકેશનના તમને બેનિફિટ અહીં બતાવેલા છે, તમે જોઈ શકો છો. અને હા, આજનો જે ટોપિક છે એના બેઝ ઉપર હું તમને કહી દઉં છું કે એ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેવાનો છે. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા તમારું જે યુનિટ 1 છે ફાઉન્ડેશન ઓફ ધ ગ્લોબલ સ્ટ્રેટેજી, જે ઇન્ટ્રોડક્શન બેઝ ઉપર હોય છે. હવે આની અંદર તમારે જો આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે એ હું તમને એક ટૂંકમાં સમજાવીશ આના ચર્ચા વિશેના, કે ગ્લોબલ સ્ટ્રેટેજી ડેફિનેશન તમારે આ એક લખી નાખવાની છે. પછી ડાયવર્સ ઓફ ગ્લોબલાઇઝેશન આવશે, લેવલ ઓફ સ્ટ્રેટેજી આવશે, સ્ટ્રેટેજી મેનેજમેન્ટ પ્રોસેસ આવશે. તો જે આ પ્રોસેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે કરીને જજો. મોર ધેન યુ તમારા આવતાકાલના પેપરમાં તમને જોવા મળી શકે છે. નેક્સ્ટ, હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2 એક્સટર્નલ એન્વાયરમેન્ટ એનાલિસિસ. હવે એની અંદર તમને જો પેસ્ટલ એક ફ્રેમવર્ક ઇન ધ ગ્લોબલ કોન્ટેક્સ આવશે અને એની અંદર તમારે જો આ ટાઈપના બધા પોઈન્ટ ખાસ યાદ રાખજો. પેસ્ટલ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમાં એક તો ઇવેલ્યુએટ પોલિટિકલ સ્ટેબિલિટી આવશે, પછી ઇકોનોમિક્સ આવશે, કન્ડિશન આવશે, સોશિયલ એન્ડ કલ્ચર ડિફરન્સ બતાવવાના છે કે ભાઈ સોશિયલ કલ્ચર આ બે ડિફરન્સ શું હોઈ શકે છે. એન્ડ લોજિકલી એડવાન્સ આવશે, એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ આવશે, એન્ડ લીગલ ફ્રેમ અક્રોસ અ બોર્ડર આવશે. પછી નેક્સ્ટ એના પછીનો જે ટોપિક છે પોર્ટર 5 ફોર્સ મોડલ. જો પોર્ટરના જે 5 મોડલ છે એ તમને યુજીસી નેટમાં પણ પૂછાય છે, ખાસ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે લોકોને આગળ તમારે પીએચડી કરવું છે એના માટે આ ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ હશે. એન્ડ ચલો, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ, એમાં ગ્લોબલ રિસ્ક અસેસમેન્ટ. હવે એમાં પણ તમારે જો પોલિટિકલ આવશે, એટલે સ્ટેબિલિટી હોવી જોઈએ, ગ્લોબલ એન્ડ સપ્લાય ચેન વોલેન્ટરી આવશે. તો આ બધા જે ટોપિક છે એ તમે ખાસ યાદ રાખજો. આના બેઝ ઉપર તમને સિમ્પલ પૂછાઈ શકે છે. હવે એની અંદર આપણે ઇન્ટરનલ કેપેબિલિટી આવશે, તો એમાં વેલ્યુબલ છે, રેરા છે. જો રેરાનો મિનિંગ તમે ખાસ યાદ રાખજો. પછી ઇન્ટિમિલિયર આવશે, ઓર્ગેનાઇઝેશન આવશે, આ બધા સ્ટ્રક્ચર છે. પછી નેક્સ્ટ યુનિટ નંબર 3 છે સ્ટ્રેટેજિક ઓફ ધ ચોઇસ ફ્રેમવર્ક. એની અંદર આપણે ગ્લોબલ સ્ટ્રેટેજી સ્પેક્ટ્રમ આવશે, એની અંદર ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી અને મલ્ટી ડાયમેન્શન સ્ટ્રેટેજી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મલ્ટી ડાયમેન્શન ટોપિક પૂછાવાની શક્યતા રહેશે. પછી ઇન્ટિગ્રેશન ઓફ રિસ્પોન્સિવનેસ ગ્રીડ. હવે જો ગ્રીડની જે થિયરી છે એ પણ તમને ઇમ્પોર્ટન્ટ રહેશે. એમાં ગ્લોબલ સ્ટ્રેટેજી આવશે અને ટ્રાન્સફોર્મેશનલ સ્ટ્રેટેજી આવશે. ચલો, અને એમાં ટોપિક છે હજી આ ગ્લોબલના જ છે, ગ્લોબલ માર્કેટિંગ એન્ટ્રી મોડ્સ કઈ રીતે થાય છે. જો આજે કોઈ પણ ધંધો છે એનું એન્ટ્રી કરવી એ તો એક્સપોર્ટિંગ એન્ડ લાઇસન્સ આવશે, કે પહેલાં તો એક્સપોર્ટિંગ કરવું અને ત્યાર પછી લાઇસન્સિંગ મેળવવાની હોય છે. પછી જોઈન્ટ વેન્ચર આવશે, સામે આપણે બધા લોકોએ છે મુલાકાત કરવાની હોય છે. લોકલ માર્કેટ ટુ નોલેજ બટ પોટેન્શિયલ ટુ સ્ટ્રેટેજી કોન્ફ્લિક્ટ એન્ડ શેર ધ પ્રોફિટ એન્ડ હોલી ઓવન ધ સબસિડરી કંપની પણ આવી શકે છે. નેક્સ્ટ યુનિટ નંબર જે 4 છે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેશન છે. હવે એની અંદર જે તમારે ઓર્ગેનાઇઝેશન આર્કિટેક્ચર, હવે એમાં ઇન્ટરનેશનલ ડિવિઝન સ્ટ્રક્ચર આવશે, ત્યાર પછી જિયોગ્રાફિકલ એરિયા સ્ટ્રક્ચર આવશે, ગ્લોબલ પ્રોડક્શન ડિવિઝન સ્ટ્રક્ચર આવશે અને ગ્લોબલ મેટ્રિક્સ સ્ટ્રક્ચર આવશે. જો બધા સ્ટ્રક્ચર તમારે ખાસ યાદ રાખવાના છે. અને એમાં તમને જો સ્ટ્રેટેજી કંટ્રોલ મેરિટ છે એમાં 100% સિલેબસ આપણે અહીંયા લઈ લીધો છે, કવર થઈ જાય છે એ બેઝ ઉપર.
ચલો આ જે પોઈન્ટ છે એ તમે ખાસ યાદ રાખજો. અને અંદર ગ્લોબલ કંટ્રોલ મિકેનિઝમ તમને પૂછાય તો એમાં આવશે પર્સનલ કંટ્રોલ આવશે, પછી બ્યુરોક્રેટિક કંટ્રોલ આવશે, આઉટપુટ કંટ્રોલ આવશે અને કલ્ચર કંટ્રોલ આવશે. તો આ જે તમારો એક સિમ્પલ એન્ડ નાનકડો ટોપિક છે અને આ બેઝ ઉપર તમને ક્વેશ્ચન આન્સર આમાંથી પૂછાઈ શકે છે. ચલો હવે આમાં તમને કોઈ જાતનો કંઈ ડાઉટ હોય તો તમે અમને જણાવી શકો છો. અને હવે આપણે તમારો જે સિલેબસ છે એની અંદરની જે PDF મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી તમારે સાથે લખવાનું રહેશે, એટલે તમે નોટબુક સામે રાખજો. એટલે આપણે ટોપિક છે એ શરૂઆત કરીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમને અહીંયા તમારી જે PDF છે એ જો દેખાય છે. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. ચલો આપણે ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે એમાં ઇંગ્લિશ મીડિયમનું જે આપણી પાસે સોલ્યુશન છે એ તમને બતાવી રહ્યો છું. એમાં ઇન્ટ્રોડક્શન આપણું જે નામ છે એની અંદર જે ક્વેશ્ચન 1 છે એ પૂછાય એવો છે. ગીવ ધ ડિફિનેશન ઓફ ધ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ એન્ડ ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ. એક્સપ્લેન ધ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ પ્રોસેસ ઇન ડિટેલ્સ. મેં કીધું હતું ને ભાઈ પ્રોસેસ તમને ઓલરેડી જે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં છે ત્યારે કીધું હતું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી શકશે. ચલો આનું ગુજરાતી લખજો. વ્યૂહાત્મક વ્યવસ્થાપન અને વૈશ્વિક વ્યૂહાત્મક વ્યવસ્થાપનની વ્યાખ્યા આપો. વ્યૂહાત્મક વ્યવસ્થાપનની પ્રક્રિયાને વિગતવાર સમજાવો. ચલો સ્ટુડન્ટ્સ આને એવી રીતે લખી નાખજો. પહેલેથી પાછું બોલું છું. વ્યૂહાત્મક વ્યવસ્થાપન અને વૈશ્વિક વ્યૂહાત્મક વ્યવસ્થાપનની વ્યાખ્યા આપો. વ્યૂહાત્મક વ્યવસ્થાપનની પ્રક્રિયાને વિગતવાર તમારે સમજાવવાની છે. ચલો આઈ હોપ કે આ ક્વેશ્ચન તમે લખી લીધો છે અને સ્ટાર કરવું છે એ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ઇન ધ કન્સેપ્ટ એન્ડ રોલ ઓફ ધ સ્ટ્રેટેજી. એક્સપ્લેન ધ અપ્રોચ ઓફ ધ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ. ચલો આનું ઇંગ્લિશ છે, હવે ગુજરાતી લખજો. વ્યૂહરચનાનો ખ્યાલ. વ્યૂહરચનાનો ખ્યાલ અને રોલ સમજાવો. વ્યૂહરચનાનો ખ્યાલ અને રોલ સમજાવો અને વ્યૂહાત્મક વ્યવસ્થાપનના અભિગમો તમારે સમજાવવાના છે. ચલો ક્વેશ્ચન નંબર 3 છે, એક્સપ્લેન ધ સ્ટ્રેટેજી રોલ ઓફ ધ બોર્ડ એન્ડ ડિરેક્ટર્સ એન્ડ ટોપ મેનેજમેન્ટ. ચલો આનું ઇંગ્લિશ લખજો, સોરી ગુજરાતી લખવાનું છે. ડિરેક્ટર મંડળ એટલે કે સંચાલક મંડળ અને ટોચના મેનેજમેન્ટની વ્યૂહાત્મક ભૂમિકા સમજાવવાની છે. જો અહીંયા ટોચના પૂછે છે એટલે, અને હા તમને લો લેવલને પૂછી શકે છે પણ મોસ્ટ ઓફ તો તમને ટોચમાં જ પૂછાય છે, એટલે આ ક્વેશ્ચન તમારે થોડુંક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહી શકે છે. ચાલો નેક્સ્ટના પછી આગળ વાત કરું છું સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન નંબર 4 છે, એક્સપ્લેન ધ સ્ટ્રેટેજી ઇન્ટેન્ટ એન્ડ સ્ટ્રેટેજી ફિટ. હવે અહીંયા એનું ગુજરાતી લખજો. વ્યૂહાત્મક ઉદ્દેશ અને વ્યૂહાત્મક ફિટ સમજાવવાનું છે. ચલો વ્યૂહાત્મક ઉદ્દેશ અને વ્યૂહાત્મક ફિટ સમજાવવાનું છે. ચલો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે કે એક્સપ્લેન ધ સ્ટ્રેટેજિક ફ્લેક્સિબિલિટી એન્ડ લર્નિંગ ઓર્ગેનાઇઝેશન. કે વ્યૂહાત્મક સુગમતા અને લર્નિંગ એટલે કે શીખવાની સંસ્થા વિશે તમારે સમજાવવાનું છે. વ્યૂહાત્મક સુગમતા અને લર્નિંગની સંસ્થાની વિશે તમારે સમજાવવાનું છે. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકશે. ચાલો નેક્સ્ટ આપણે યુનિટ 2 વિશે વાત કરશું. ચલો યુનિટ 2 છે એન્વાયરમેન્ટ એનાલિસિસ છે. હવે આમાં વોટ ઇઝ ધ એન્વાયરમેન્ટ એનાલિસિસ? એક્સપ્લેન ધ એન્વાયરમેન્ટ સ્કેનિંગ એન્ડ ટેકનિક્સ. ચલો આનું ગુજરાતી તમે લખી નાખજો. પર્યાવરણ વિશ્લેષણ શું છે? પર્યાવરણ વિશ્લેષણ શું છે? પર્યાવરણના સ્કેનિંગ તકનીકી વિગત સમજાવો. હવે જો આ જે ટેકનિક છે ને સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછાશે, તમે નોટ ડાઉન કરજો. હવે આને E-TOP કહેવાશે. જો તમને એવું કહેશે E-TOP કે કાં તો પેસ્ટ કે PEST કહે. ચલો અહીંયા પહેલેથી લખી દઉં છું. E-TOP આ પહેલું નામ પૂછાશે, કાં તો આની અંદર પેસ્ટ આવશે, તો પણ આ જ ક્વેશ્ચન તમારે લખવાનો છે. અને SWOT 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 ડન. તો આ જે છે એ અથવાનો ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લેજો. આ પણ તમને પૂછાશે. એટલે આ જે ક્વેશ્ચન ફેરવીને પૂછશે અને આવતીકાલે તમને આ જ ક્વેશ્ચન પૂછી શકે છે E-TOP પેસ્ટ અને SWOT, તો તમારે આ જ જવાબ લખવાનો છે. એટલે આ જે ક્વેશ્ચન છે એ બે રીતે પૂછાય છે એટલા માટે. ચલો આઈ હોપ કે તમે આ લખી લીધું હશે, જોઈ લો. જો એનો આન્સર બતાવો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને કન્ફ્યુઝ ન થાવ. જો છે E-TOP વિશે અહીંયા વાત કરી છે, પછી અહીંયા પેસ્ટ વિશે પણ વાત કરી છે અને શોર્ટ વિશે. ડન. ચલો ગુજરાતીવાળા લોકોએ લખી લીધું હશે ગુજરાતી મીડિયમમાં, અને એને PDF તમારે જોતી હોય તો તમને આન્સર કી પણ મળી જશે. ચલો એ લાસ્ટમાં હું તમને એનું એક્સપ્લેન કરીને દઈશ કે ક્યાંથી તમને PDF મળી જશે, એટલે તમારે PDF મેળવી તો તમે મેળવી શકશો.
ચલો ક્વેશ્ચન નંબર 2 આપણે વાત કરીએ. એક્સપ્લેન ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લાઈફ સાયકલ એનાલિસિસ ઓફ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. આંતરરાષ્ટ્રીય ઉત્પાદન જીવનચક્ર સમજાવવાનું છે. આંતરરાષ્ટ્રીય ઉત્પાદન જીવનચક્ર સમજાવો. આંતરિક વાતાવરણનું વિશ્લેષણ સમજાવવાનું છે. ચલો આ પણ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરી એક્સપ્લેન ધ માઇકલ પોર્ટર 5 ફોર્સ મોડલ ફોર ધ ઇન્ડસ્ટ્રી એનાલિસિસ. ચલો માઇકલ પોર્ટરના જે 5 મોડલ આપેલા છે એ, અને આ ક્વેશ્ચન આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. ડેફિનેટલી આ ક્વેશ્ચનને અચૂકપણે તમે કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો આનું ગુજરાતી લખજો. ઉદ્યોગ વિશ્લેષણ માટે માઇકલ પોર્ટરના 5 દળો મોડલને તમારે સમજાવવાના છે. ચલો આના જે 5 મોડલ છે એ ખાસ યાદ રાખજો. થ્રેટ ઓફ ન્યૂ એન્ટ્રેન્ટ એટલે કે નવા પ્રવેશકોમાં જોખમ આવશે. પછી બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર આવશે. સપ્લાયરનો વાટાઘાટોની શક્તિ આવશે. પછી બાર્ગેનિંગ પાવર ઓફ ધ બાયર્સ આવશે. ખરીદદારોને વાટાઘાટ શક્તિ આવશે. પછી થ્રેટ્સ એન્ડ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ એટલે કે વિકલ્પ ઉત્પાદકોની જોખમ આવશે. અને કોમ્પિટિટિવ રિવાઇવલરી ઉદ્યોગોની અંદરની સ્પર્ધા આવશે. આ 5 દર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ તમે યાદ રાખજો. ચાલો નેક્સ્ટ એના પછી વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. આમાં મેં તમને ટોટલ 2 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે. ક્વેશ્ચન નંબર 1 ને ક્વેશ્ચન નંબર 3 યુનિટ 2 ની અંદર ખાસ યાદ રાખજો. પછી વ્યૂહાત્મક જૂથ વિશ્લેષણ તમારે સમજાવવાના છે. ચલો વ્યૂહાત્મક એનું ગુજરાતી બોલી ગયો છું. ક્વેશ્ચન નંબર 4 છે એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ સ્ટ્રેટેજિક ગ્રુપ એનાલિસિસ. તમારી સામે જ છે પરંતુ એને વ્યૂહાત્મક જૂથ વિશ્લેષણનો ખ્યાલ કહેવાશે. ચલો આ નોર્મલ ક્વેશ્ચન છે, શક્યતા બહુ ઓછી રહેશે. ચલો ક્વેશ્ચન નંબર 5 છે એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ગ્લોબલ વેલ્યુ ઓફ ધ ચેન સિસ્ટમ. ચલો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ થોડોક રહી શકે છે. ટોટલ મેં તમને 2 ક્વેશ્ચન આપ્યા છે અને એક ત્રીજો ક્વેશ્ચન તમને આપું છું કે વૈશ્વિક મૂલ્ય શૃંખલા પ્રણાલીનો તમારે ખ્યાલ આપવાનો છે. ચલો હવે સ્ટુડન્ટ્સ તમારે PDF ક્યાંથી મેળવી, કેવી રીતે મેળવી એ પણ તમને એક્સપ્લેન કરીને સમજાવી દઉં. તો ડિયર સ્ટુડન્ટ્સ તમારા માટે વાય ચૂઝ SCC એપ્લિકેશન. હવે આમાં જે ડિઝાઇન કરેલો જે આપણે કમ્પ્લીટલી સિલેબસ હશે અને યુનિટ વાઇઝ જો તમને અહીંયા કહી દઉં છું. યુનિટ વાઇઝ તમને પહેલાં કહી દઉં છું. યુનિટ 1 છે એ તમારે 20 માર્કનું છે. યુનિટ 2 છે એ તમારે 20 માર્કનું છે. અને ત્યાર પછી યુનિટ 3 and 4 આ બંને ચેપ્ટર છે એ 15-15ના રહેશે. એટલે ટોટલ 70 માર્કનું આ તમારી રીતે પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે PDF આપી છે એમાંથી તમને શું બેનિફિટ છે? એક તો જો આપણે હેડિંગ આપીએ છીએ, ક્લિયર હેડિંગ હોય છે, એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે. પછી એમાં તમારે કોઈ ડાયાગ્રામ આવે છે તો એ પણ આપણે દોરીને બતાવીએ છીએ. પછી બુલેટ્સ પોઈન્ટ આપે છે, મોટા આપણે હાઇલાઇટલી પોઈન્ટ બતાવેલા છે. તમે PDF જોઈ શકો છો. આન્સર કી તમારી સામે જ છે એટલા માટે. અને ક્વિક રિવિઝન તમે કરી શકો છો. અને હા, SCC એપ્લિકેશનમાં તમારે હવે સેમ 3માં આવો છો તો સેમ 3 વિશે તમને ન ખબર હોય તો આનો વિડીયો બનાવેલો છે, એ પણ હું હમણાં તમને જણાવી દઈશ કે જે તમારે ક્યાંથી મળી જશે. ચલો અને આ બધું છે તમને આમાંથી સક્સેસ મળી જશે અને ટ્રસ્ટેડ બાય ધ 1000 ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓન કોન્સ્ટિટ્યુન્સ એન્ડ એકેડેમી રિઝલ્ટ. કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોમાં ટ્રસ્ટ રાખીને આ PDF પરચેસ કરેલી છે. તમે એના પ્રૂફ પણ તમે જોઈ શકો છો. ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના વોટ્સઅપમાં મેસેજ હોય જ છે પરંતુ અમે બતાવતા નથી, સીન નથી કરાવતા. ચલો અમારી પાસે ટાઈમ ઓછો હોય છે એટલા માટે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમે જો એક્સટર્નલમાં હોય છો કે તમારે સમયની બહુ અછત હોય છે કે તમે નોકરીની સાથે અન્ય વ્યવસાય પણ કરતા હોય છો, આખું પુસ્તક કેમ વાંચવું, સમયસર રિવિઝન કરવાનો ખૂબ મુશ્કેલ પડતું હોય છે. અને હા, આપણી પાસે જે PDF છે એમાં PYQ સોલ્યુશન પણ આવી જશે અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન પણ આવી જશે કે પાછલા વર્ષના પ્રશ્નપત્ર ક્યાંથી શોધવા. અને હા, સાચા પરીક્ષાલક્ષી આન્સર લખવાની સાચી પદ્ધતિ. આ બધા પ્રશ્નો ઘણીવાર વિદ્યાર્થીને મૂંઝવતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો જો આ PDF તમે પરચેસ કરશો તો આમાં તમને બેનિફિટ આવી રીતે સ્માઇલ તમારા ફેસમાં આવી જશે. તમારે નો ડાઉટ તમારી પાસે ઘણો બધો સમય છે, તમે ગમે ત્યારે તમારા ટાઈમમાં રીડિંગ કરી શકો છો. હું જેટલા ક્વેશ્ચન આપું છું એટલા જ ક્વેશ્ચન તમને PDFની અંદર પણ તમને આપી દઈશ કે એટલા જ ક્વેશ્ચન કરવાના છે. કાં તો આપણે SCC એપ્લિકેશનમાં અચૂકપણે મૂકી જ છે કે લાસ્ટ ટાઈમમાં વિદ્યાર્થી મિત્રો એટલા જ ક્વેશ્ચન આમાંથી વાંચવાના છે. આ જે PDF આપી છે એમાંથી પણ અમે લાસ્ટમાં તમને કહીએ જ છીએ. અને સ્ટુડન્ટ્સ 100 ઓફ આપણે જે MCOM સ્ટુડન્ટ છે આમાં ટ્રસ્ટેડ કરેલું છે. અને ખાસ તમે આપણી એપ્લિકેશન છે SCC એપ્લિકેશન છે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે? પ્લે સ્ટોરમાંથી મળી જશે. અને તમારી સ્ટડીને તમે સ્માર્ટ બનાવો છો અને સ્કોરિંગ છે તમે હાઈ કરી શકો છો વિથ અવર પ્રીમિયમ નોટ્સથી. હવે સ્ટુડન્ટ્સ
જો તમારે આ પીડીએફ મેળવવી છે તો અહીંયા તમને ઓલરેડી તો ગ્રુપમાં તો બહુ મોંઘી પડે છે. લાસ્ટ ટાઈમમાં તમે ન કરી શકો છો. એસસીસી એપ્લિકેશનમાંથી તમને રાઇટ્સ નથી. પરંતુ આ જે લાસ્ટ એક પીડીએફ છે કે વિદ્યાર્થીઓનો ટ્રસ્ટ બેસે એટલા માટે આપણે આ જે પીડીએફ છે 99 રૂપીસ ચાર્જ રાખેલો છે. જે વિદ્યાર્થી મિત્રોને લેવો હોય એ લોકો લઈ શકે છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપું છું એમાં તમારે મેસેજ કરીને તમારો જે સબ્જેક્ટ છે એ લખી નાખવાનો છે. અને ખાસ તમારું મીડિયમ જણાવજો. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, એમકોમ સેમેસ્ટર 2 આટલી ડિટેલ્સ તમારે નાખવાની છે. ચલો આ સ્ક્રીન ઉપર તમને નંબર મળી જશે. અહીંયા 20 છે, 20 છે. ચલો 8866512094. ચલો હવે તમારે શું કરવાનું છે, આ પીડીએફ તમારે જોતી હોય તો આ નંબર ઉપર તમે મેસેજ કરજો. મેસેજ કરશો એટલે તમારે એમકોમ સેમેસ્ટર 2 એવું લખી નાખવાનું છે. તમારા સબ્જેક્ટનું નામ ગ્લોબલ, ચલો તમારા જે સબ્જેક્ટનું નામ છે ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ એ તમારે રાઇટ ડાઉન કરી દેવાનું છે. અને સાથે આ પીડીએફની પ્રાઇસ છે એ કેટલી છે તો કે 99 રૂપીસ જ છે. ચલો ખાસ યાદ રાખજો, 99 રૂપીસ જ આપણે પ્રાઇસ રાખેલી છે. એટલે તમને ક્વિક રિવિઝન તમે કરી શકો છો તમારા એક્ઝામ બેઝ ઉપર. પણ આ મીડિયમ જરૂરથી જણાવજો, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. હવે પીડીએફ તમારો જે પરચેસ કરવાનો જે સમય છે સ્ટુડન્ટ્સ તમને કહી દઉં છું કે તમારો જે સમય છે એ 9:30 પછી રહેશે. 9:30 થી 10:30 સુધી તમે પરચેસ કરી શકો છો. આ તમારો પીએમનો ટાઈમ છે, એટલે મીન્સ કે તમારે આજે સાંજના સમયમાં આટલો જ ટાઈમ મળશે. 1 અવરની અંદર તમારે આની અંદર જ પરચેસ કરવાનો છે. ત્યાર પછી તમે મેસેજ કરશો તો સમય હશે તો અમે આન્સર આપશું. અન્યથા હવે તમારે ડાયરેક્ટ મોર્નિંગમાં 6 o'clock તમે પ્રોવાઈડ કરી શકશું. 6 o'clock to 9 o'clock આ લાસ્ટ ટાઈમ છે, આ મોર્નિંગ સેશન છે. આમાંથી જ તમારે મેસેજ કરવાનો છે. આ ટાઈમ ઉપર તમે મેસેજ કરશો એટલે પીડીએફ તમને ક્વિકમાં મળી જશે. ચલો મોર્નિંગ ટાઈમમાં તમે તમારો ટાઈમ છે આ લખી લેજો, 6 to 9 o'clock છે. અને જો તમારે અત્યારે સાંજના સમયમાં જોતી હોય તો એમાં 9:30 થી લઈને 10:30 સુધીનો આપણો ટાઈમ છે. લિમિટેડ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. જલ્દી તકે તમે આ પીડીએફ મેળવી લેજો. ચલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે યુનિટ 3 વિશે વાત કરીશું, સ્ટ્રેટેજી ચોઇસ. હવે જે એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ બીસીજી મેટ્રિક્સ એન્ડ જીઈ મેટ્રિક્સ ઇન ધ કોન્ટેક્સ ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. કે ભારતમાં ઔદ્યોગિકના સંદર્ભમાં બીસીજી મેટ્રિક્સ અને જીઈ મેટ્રિક્સ તમારે સમજાવવાના છે. તો સ્ટુડન્ટ્સ આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આને તમે ખાસ કવર કરી લેજો. આ ટોપિક તમને આવતીકાલના પેપરમાં ખાસ જોવા મળે છે એટલા માટે. હવે આનું કઈ રીતે લખાણ કરવું એ તમને ખબર હોવી જોઈએ. એના જ માટે હું તમને કહું છું કે આપણી આ જે પીડીએફ છે તમને ખાસ યુઝફુલ થઈ શકે છે એટલા માટે. ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 વિશે વાત કરીશું. એક્સપ્લેન ધ માઇકલ પોર્ટર કોમ્પિટિટિવ સ્ટ્રેટેજી એન્ડ કોઓપરેટિવ સ્ટ્રેટેજી. જો માઇકલ પોર્ટર તમારી યુનિટ 2માં પણ આવ્યું તો એના 5 આપણે દર જોયા હતા. ચલો મોડેલ જોયા હતા, 5 મોડેલ જોયા હતા એ. અને અહીંયા પણ એનું ગુજરાતી લખજો, માઇકલ પોર્ટરની સ્પર્ધાત્મક વ્યૂહરચના અને સહકારી વ્યૂહરચના સમજાવો. ચલો ફરી એકવાર બોલું છું અગેન કે માઇકલ પોર્ટરની સ્પર્ધાત્મક વ્યૂહરચના અને સહકારી વ્યૂહરચના તમારે સમજાવવાની છે. તો આ પણ ટોપિક તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે. ચલો બેમાંથી ક્વેશ્ચન નંબર 1 ને 2માંથી એકાદો ક્વેશ્ચન તમને જરૂર પડે કાલી પેપરમાં જોવા મળી જ જશે. એક્સપ્લેન ઇન ધ ડિટેલ્સ ધ સ્ટ્રેટેજી ઓપ્શન એટ કોર્પોરેટ લેવલ. ચલો કોર્પોરેટ સ્તરે વ્યૂહાત્મક વિકલ્પોનું વિગતવાર તમારે વર્ણન કરવાનું છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધશું. ક્વેશ્ચન નંબર 4 છે, ડિસ્કસ ધ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ચોઇસ. કે વ્યૂહાત્મક પસંદગીની પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ચલો ક્વેશ્ચન નંબર 5 છે, એક્સપ્લેન ધ ગ્રોથ, સ્ટેબિલિટી એન્ડ રિટેન્સમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી વિથ ધ એક્ઝામ્પલ. હવે જો તમારે અહીંયા ક્વેશ્ચન લખજો ગુજરાતીમાં, વૃદ્ધિ, સ્થિરતા અને છટણી વ્યૂહરચનાની ઉદાહરણ સહિત તમારે સમજાવવાની છે. ચલો અહીંયા રિટેન્શનનો મિનિંગ થશે વિદ્યાર્થી મિત્રો છટણી. જો આપણે છટણીનો મિનિંગ બધાને ખબર જ છે કે એનો મિનિંગ તમારે ઓલરેડી ધોરણ 12માં એસપીસીસી સબ્જેક્ટમાં આવતો હતો. ચલો હવે આપણે આગળ વાત કરીશું. ક્વેશ્ચન આપણે પૂરા થઈ ગયા છે. યુનિટ આપણે 4 વિશે વાત કરીશું, સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેશન એન્ડ કંટ્રોલ. હવે એની અંદર જે ક્વેશ્ચન નંબર 1 છે, ઇસ્યુ ધ ઇન્વોલ્વ ઇન ધ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેશન. વ્યૂહાત્મક અમલીકરણમાં સામેના તમારે મુદ્દા જણાવવાના છે. ચલો આ ઇંગ્લિશ બોલી ગયો છું અને ગુજરાતી પણ બોલી ગયો છું. ક્વેશ્ચન નંબર 2 છે, એક્સપ્લેન ધ વેરિયસ ટેકનિક્સ ફોર ધ સ્ટ્રેટેજી ઇવેલ્યુએશન એન્ડ કંટ્રોલ. કે વ્યૂહાત્મક મૂલ્ય અને નિયંત્રણ માટે વિવિધ તકનીકો સમજાવો. ચલો ફરી પાછું ગુજરાતી બોલું છું, વ્યૂહાત્મક મૂલ્યાંકન અને નિયંત્રણ માટે વિવિધ તકનીકો સમજાવો.
સ્ટુડન્ટ્સ ખાસ એની સાથે સાથે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો તમે સેમેસ્ટર 3માં આવશો તો એના માટે હું તમને અત્યારથી જ પ્લાનિંગ કહી દઉં છું. 1-2 મિનિટ તમારી બગાડીશ ખાલી. તો અહીંયા તમારું સ્વાગત તો કરી જ દીધું છે મેં ઓલરેડી. તો તમારી અંદર જો વિદ્યાર્થી મિત્રો તમે જો એમકોમ સેમ 3માં આવશો તો તમે આ વિડીયો ન જોયો તો ખાસ તમે જોજો, નિરાતે શાંતિથી જોજો. એવું નથી કહેતો કે અત્યારે જોવાનો છે. આનું જે વિડીયો લેક્ચર છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને તમને ટૂંકમાં સમજાવજો. તમારે આ 2 સબ્જેક્ટ છે એ મેઇન કમ્પલસરી સબ્જેક્ટ છે અને આપણી એપ્લિકેશનમાં ટૂંક સમયમાં નવા વિડીયો લેક્ચર તમને આના પ્રોવાઈડ થઈ જશે, કારણ કે ચેપ્ટરમાં થોડુંક ફેરફાર છે. એટલા માટે હું આનું જે નવા જે સબ્જેક્ટ છે અને નવા આઈએમપી સેશન છે એ તમને આમાં મળી જશે. ખાસ યાદ રાખજો. તો આની તમે બેન્ચ જોઈન કરવા માગો છો તો એપ્લિકેશનમાં જોડાઈ જજો, એટલે તમે અત્યારથી પ્રિપેરેશન કરી શકો છો. અને હવે તમે એક્સટર્નલ વિદ્યાર્થી નથી, ખાસ યાદ રાખજો. હવે તમે એસજીસીના વિદ્યાર્થી મિત્રો છો, એટલે તમારે એક્સટર્નલ ભૂલી જવાનું છે અને તમારે તમારા બેઝમાં અને તમારા સમયમાં તમારે આ જે આઈએમપી ટોપિક છે એ સેશન છે એ તમારે જોવા હોય તો વિડીયો લેક્ચર એપ્લિકેશનમાં તમને મળી જશે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આવ્યા, જો તમારો એક મેઇન અકાઉન્ટિંગ સબ્જેક્ટ આવશે, આ તમારું ગ્રુપ 1 છે. જો તમે આ સિલેક્ટ કરશો તો તમારે ટોટલ 5 સબ્જેક્ટ પ્રેક્ટિકલ થઈ જશે, કારણ કે આ જે બંને પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે ખાસ યાદ રાખજો. આ જે તમારા જે સબ્જેક્ટ છે બિઝનેસ રિસર્ચ અને એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ, આ તમારા બંને પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. જો તમને ન ખબર હોય તો એકવાર તમે જોઈ લેજો. અને હા, આની જે પીડીએફ છે એ આખી સિલેબસની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે, તો તમે એમાં પણ જોડાઈ જજો. અને કાં તો હું આપણી એપ્લિકેશન હશે એમાં પણ તમને ફ્રી મટીરિયલ આવે છે, એની અંદર તમને અટેચ કરી આપીશ, એટલે જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. ડન. તો અહીંયા તમારો જે અકાઉન્ટિંગ સબ્જેક્ટ છે અને હા ફાઇનાન્સ સબ્જેક્ટ છે તો એનું નોલેજ મેં કીધું છે. તો આ પીડીએફ એટલે બતાવું છું કે આનો વિડીયો તમે અચૂકપણે જોજો. તમારે કઈ ફિલ્ડમાં જવું છે, કઈ ફિલ્ડમાંથી તમને મોટિવેશન મળશે અને અંદરથી તમને કઈ ફિલ્ડ આવડે છે એના બેઝ ઉપર તમે ગ્રુપ સિલેક્શન કરજો. કોઈ ફ્રેન્ડ આપણો રાખી લે છે એના બેઝ ઉપર તમે ગાડીનો પ્રવાહ ન કરતા એ રાખે તો આપણે રાખવું જરૂરી છે નહીં. એટલા માટે ખાસ તમને આ પીડીએફ બતાવવાનો મારો મુખ્ય ઇન્ટેન્શન છે. ચલો, અને માર્કેટિંગ સબ્જેક્ટ વિશે પણ મેં તમને આખું ડીપમાં સમજાવેલું છે. એચઆર વિશે મેં કીધું હતું ભાઈ મેનેજમેન્ટ લેવલમાં જવું હોય તો. અને ખાસ મેં સ્ટેટિસ્ટિક પર્સન કીધું, તમારો જો ફેવરિટ સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ છે અને જો તમને આના દાખલા શીખવા હોય તો તમે કોમેન્ટમાં જાણ કરશો, અને 15થી વધારે કોમેન્ટ હશે તો આના વિડીયો લેક્ચર આપણે ખાસ બનાવશું અને ઇવન કે એપ્લિકેશનમાં પણ આપણે મૂકી દઈશું. ચલો, અને હા, તમે કોઈ પણ નિર્ણય લ્યો છો એ પહેલાં ખાસ વિચારજો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેતા, કારણ કે તમારું આ લાસ્ટ કરિયર છે. કારણ કે હવે તમે સેમ 3માં આવશો એટલા માટે. તો સેમ 3 અને સેમ 4 છે એ તમારા માટે કરિયર ગોલ્ડન ચાન્સ કહેવાશે. અને આમાં તમારે એવા સબ્જેક્ટ્સ પકડવાના કે તમારી જે ફાવડ છે એવા સબ્જેક્ટ. તો આનો આખો વિડીયો લેક્ચર છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે. અને ડિયર સ્ટુડન્ટ્સ, આના જે તમારા આઈએમપી ટોપિક છે તો અમુક જે આપણે કમ્પલસરી જે સબ્જેક્ટ છે એના વિડીયો લેક્ચર આપણે મુકાઈ ગયેલા છે. જો તમારે લેવા હોય તો તમે લઈ શકો છો, વિડીયો લેક્ચર છે. અને હા, જે અકાઉન્ટ હશે એના વિડીયો લેક્ચર હશે. બાકી જે નોટ્સ હશે, આઈએમપી નોટ્સ હશે, માર્કેટિંગ સબ્જેક્ટ છે, એચઆર સબ્જેક્ટ છે તો એ તમને અવેલેબલ થઈ જશે. ફાઇનાન્સ છે તો એની પણ તમને મળી જશે. અને અકાઉન્ટના તો આપણે ઓલરેડી આઈએમપી સેશન એમાં મૂકી દીધેલા છે, એટલે તમે ત્યાંથી જોઈ શકો છો. અને હા, આપણે કોઈ ટેસ્ટ સિરીઝ ક્યારેક જરૂર પડે તો આપણે વિદ્યાર્થીને અચૂકપણે એવા દાખલા ગણવા આપી છે, એટલે પોતપોતાની રીતે સેલ્ફ આપણે એક્ઝામ લેવાની છે. ચલો, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ધ ઇસ્યુ ઇન ધ ગ્લોબલ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેશન, કે વૈશ્વિક વ્યૂહરચનાના અમલીકરણ માટે સમસ્યાનું તમારે વર્ણન કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરી. ચલો, ક્વેશ્ચન નંબર 4, રાઇટ અ નોટ ઓન ધ મર્જર એન્ડ ઇક્વિઝિશન સ્ટ્રેટેજી. એટલે કે અહીંયા ગુજરાતી લખજો, મર્જર અને ઇક્વિઝિશન વ્યૂહરચના તમારે સમજાવવાની છે. તો આ શોર્ટ નોટ સ્વરૂપે તમને પૂછાશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવતીકાલના પેપરમાં ડેફિનેટલી 19% તમને જોવા મળી શકશે 8 માર્કની અંદર. ખાસ યાદ રાખજો. ચલો, રાઇટ અ નોટ ઓન ધ જોઈન્ટ વેન્ચર સ્ટ્રેટેજી. આ જોઈન્ટ વેન્ચરનો ટોપિક પણ તમને પૂછાઈ શકે છે આવતીકાલે. જોઈન્ટ વેન્ચર સ્ટ્રેટેજી શું છે, એના જે કેરેક્ટરિસ્ટિક છે એ તમને પૂછાઈ શકે છે. અને હા, એમાં લાભને મર્યાદા ટૂંકું તમે આ બધું વર્ણન કરી શકો છો. એના બેઝ ઉપર તમે રાઇટ ડાઉન કરી શકો છો. ચલો, તો આ બી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
અને ડિયર સ્ટુડન્ટ્સ, જો તમારે આ પીડીએફ મેળવવી છે તો હજી એકવાર કહી દઉં છું, તમારે આ જે 1 સબ્જેક્ટ પીડીએફ છે 99 રૂપીસમાં તમે પરચેસ કરી શકો છો. એપ્લિકેશનમાંથી અત્યારે નહીં પરચેસ કરી શકો, એનો રાઇટ નથી. ચલો, આ જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે 8866512094, એમાં તમે મેસેજ કરીને તમારી જે આ પીડીએફ છે એ તમે મેળવી શકો છો. કીધું એમ કે તમારું MCOM સેમિસ્ટર 2 એવું ખાસ દર્શાવવાનું છે. ત્યાર પછી તમારો જે સબ્જેક્ટ છે એ બતાવવાનું છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, આટલું તમારે બતાવવાનું છે. અને સમય એકવાર પાછો કહી દઉં છું, 9:30થી લઈને સાંજે 10:30 સુધીમાં તમને પીડીએફ મળશે. ત્યાર પછી જે બીજો સ્લોટ છે એ બીજો સ્લોટ તમને 6 to 9 ક્લોકમાં મળશે. આ મોર્નિંગ સેશન છે, ખાસ યાદ રાખજો. મોર્નિંગ સેશનમાં તમને 6 to 9 છે, ત્યાર પછી એમાં નહીં મળે. તો અચૂકપણે તમારે ડાયરેક્ટ પીડીએફ મેળવી લેવી. લાસ્ટ ટાઈમમાં તમે આના પછી મેસેજ કરશો તો પીડીએફ તમને પરચેસ નહીં કરવાનો રાઇટ નહીં મળે. એટલે એનરોલ કરવું હોય તો આ જ તમારો ટાઈમ છે, આમાં તમે એનરોલ કરી શકો છો. તો ડિયર વિદ્યાર્થી મિત્રો, કે ખાસ તમને જો આ વિડીયો ગમ્યો છે તો અચૂકપણે તમારા 2 મિત્ર હોય એને અચૂકપણે શેર કરી દેવાનો છે. અને MCOM સેમ 3નો વિડીયો તમે નથી જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ત્યાંથી તમે જોઈ લેજો. એટલે જેથી કરીને તમને આવા ટોપિકના રિવિઝન કેમ કરવા એ અગાઉથી આઈડિયા આવે, કારણ કે તમે એક્સટર્નલ સ્ટુડન્ટ નથી, હવે તમે SGCના સ્ટુડન્ટ છો એટલા માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.